નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં હશો એવી આશા છે. ચલો, આમ તો વાંધો નહીં હોય, બરોબર. હવે મુખ્ય વસ્તુ પર આગે તો તમે ઓલરેડી થંબનેલ વાંચી લીધી છે ને તમને આગળ ઉપર બધું ખબર જ છે કે ભાઈ આગળ આપણે શું ચાલ્યું હતું, બરોબર. જો નથી ખબર તો નીચે પ્લેલિસ્ટ આપેલી છે, લિંક પર ક્લિક કરો, આગળના એપિસોડ જોઈ લો, એટલે આગળના લેક્ચર જોઈ લો, બરોબર. અને આજના વિડીયોની શરૂઆત કરતા પહેલા જરાક થોડોક જાણી લઈએ કે ધોરણ 9 એટલે કે અથર્વ બેચ અને ધોરણ 10 એટલે કે અગત્ય બેચ ઓલરેડી સ્ટાર્ટ થઈ ચૂક્યા છે, બરોબર. અને એની સાથે સર અમારે જોવું હોય તો ક્યાં જવાનું? તો કે મોબાઈલ તો છે જ, જેની પર જોવો છો, લેપટોપ એમાં પણ જોઈ શકો, સ્માર્ટ ટીવી પણ હવે તો આવી ગઈ, એની પર જોઈ શકો. પણ યુટ્યુબ પર સર કઈ ચેનલ? તો કે એજ્યુકી ધ એજ્યુકેશન હબ, જેની ઉપર હું સુશીલ કરસરિયા આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું, બરાબર. હવે ઓલરેડી આપણે સબ્જેક્ટ વાઇઝ પ્લેલિસ્ટ તો બની ગઈ, પણ સર અમે તમને એ તો કહો કે કયા કયા સબ્જેક્ટ તમારે ભણવાના આવશે અહીંયા? ગણિત, વિજ્ઞાન, ઇંગ્લિશ અને સમાજ. અને હા, પ્લેલિસ્ટની લિંક નીચે આપેલી છે, બરાબર. કીધું એ પ્રમાણે બીજું તમે અહીંયા પણ જોડાઈ જાઓ, ઇન્સ્ટાગ્રામ, વોટ્સઅપ, ટ્વિટર તો નથી, ટેલિગ્રામ છે, ફેસબુક, આ ચારે ચાર ઉપર જોડાઈ શકો છો, ગ્રુપમાં જોઈન થઈ શકો છો. હવે તમને ફાયદા કેટલા? જો તમને ફાયદા ગણો, આપણે માણસ છીએ, માણસ કોઈ દિવસ ફાયદા વગર કોઈ કામ કરતો નથી. પેલું છે ડેલી વિડીયો અપલોડ તમને મળશે, ધોરણ 9 નો દરરોજ મળશે, ધોરણ 10 નો દરરોજ મળશે. પછી વિષય વાઇઝ શિક્ષકો જે અનુભવી છે એ તમને શીખવાડશે, ભણાવશે, બધું ટોપિક પ્રમાણે વિડીયો અપલોડ મળશે. અહીંયા જે પીડીએફ માંથી ભણાવશું એ જ પીડીએફ તમને પાછી મળશે. પછી લાઈવ વિડીયો દ્વારા સમજૂતી મળશે, મતલબ લાઈવ લેક્ચર પણ આપણે લેશું. પછી મટીરિયલ્સ આપવામાં આવશે, જૂના પ્રશ્નપત્રો, પછી ટોપિકની ચર્ચાઓ થશે, પછી પ્રશ્નપત્રોના જવાબો મળશે, સોલ્યુશન મળશે તમને આખું કમ્પ્લીટ. અને બીજું પણ ઘણું બધું શું છે તો કે ભાઈ સરપ્રાઈઝ છે, વેઇટ એન્ડ વોચ. ચલો, હવે આપણે પાઠ નંબર જે 4 છે, જેનું નામ છે કોલ ઓફ ધ હિલ્સ, કે પહાડો બોલાવે છે. જ્યાં આપણે આ ચાંદની બેન છે, બરાબર, બેન હે ને ભાઈ, ચાંદની છે, બરાબર, એનો આપણે જોઈ લીધા હતા કે ભાઈ ચાંદનીને લાવે છે, ચાંદનીને પહાડો પર જવું છે. આ પાઠ નંબર 2 છે. પાઠ નંબર 1 જો તમારે વાંચવો હોય તો પાઠ નંબર 1 ભણવો હોય, બરાબર, તો ઓલરેડી પ્લેલિસ્ટની લિંક નીચે આપણે ત્યાંથી તમે જોઈ શકો છો. હવે આગળ વધીએ ત્યારે આગળ વધતાની સાથે આપણે લાસ્ટમાં જોયું કે ચાંદનીને ક્યાં જવાની ઈચ્છા થાય છે? તો કે ચાંદનીને પહાડો પર જવાની છે. એની સુંદરતા અને એનો પવન આ બધું ઇમેજિન કરીને બરાબર, ચાંદનીને ત્યાં પહાડો પર જવાની ઈચ્છા થાય છે. પણ એના ગળાનો પટ્ટો, એનો શું બનેલું છે? એનું બંધન બનેલું છે અને એને બહુ જ નફરત છે એ પટ્ટાથી, ગળામાં જે બાંધેલ છે એને. ચાલો આગળ જોઈએ શું થાય છે. તો કે ગ્રેજ્યુઅલી ચાંદની સ્ટોપ્ડ eating the green grass and tasty grains, કે ધીમે ધીમે શું કરે છે ચાંદની? જે લીલુંછમ ઘાસ છે અને જે ટેસ્ટી ગ્રેન્સ છે, બરાબર, જે ફળફળાદી એને ખાવા માટે આપવામાં આવે, બધું ખાવાનું શું કરી દે છે? બંધ કરી દે છે. હવે આપણને ખબર છે કે બકરી હોય કે ભાઈ આ જે શાકાહારી આપણા પ્રાણીઓ છે, બધા માટે ઘાસ કેટલું ઇમ્પોર્ટન્ટ છે, બરાબર, એ જ એનો મુખ્ય ખોરાક હોય છે. Even she lost interest in અબ્બુ ખાન્સ સ્ટોરીઝ, કે ભાઈ પહેલા વાર્તાઓ જ્યારે અબ્બુ ખાન સંભળાવતો ત્યારે એને બહુ મજા આવતી, પણ હવે તો એને અબ્બુ ખાનની જે વાર્તાઓ છે એ પણ પસંદ આવતી નથી. She lost her appetite, grew very thin. She started moodlessly at the hills, bathing in the sunlight or playing with the clouds. કે શું કરે છે? She lost her appetite. Appetite એટલે આપણે કહીએ ને ઇન્ટરેસ્ટ, બરાબર, એટલે કે એનો રસ, બરાબર. એટલે એપિટાઇટ એટલે કે એની પસંદગી, કે એને હવે કશું પસંદ આવતું નથી, બરાબર, કે બધી કોઈ પણ પ્રકારની વસ્તુ એને પસંદ આવતી નથી. તેને રસ ઉડી ગયો છે બધી વાતોમાંથી અને એ કેવી થઈ જાય છે? પતલી થઈ જાય છે. She started moodlessly એટલે નિરાશા સાથે. ક્યાં જોતી રહે છે હંમેશા? કે જે પહાડો છે, જે શેનાથી નાય છે, શેનાથી ઘેરાયેલા હોય છે? સૂર્યપ્રકાશ અને જે ક્લાઉડ્સ, વાદળોથી ઘેરાયેલા આવે છે, હંમેશા એની સામે એકદમ ચિંતામાં જોયા કરતી હોય છે. આગળ, અબ્બુ ખાન could sense what was happening, કે અબ્બુ ખાનને ખબર પડી ગઈ હતી, બરાબર, કે શું થઈ રહ્યું છે, શું થઈ રહ્યું હતું, એને ખ્યાલ આવી ગયો હતો. ટુ હિઝ ડિયર ચાંદની, કે ચાંદનીને શું થઈ રહ્યું હતું એ કોને? અબ્બુ મિયાને, એટલે કે અબ્બુ ખાનને ખબર પડી કે ભાઈ મારી ચાંદની ને કંઈક થાય, શું થાય છે એને ખબર છે.
ચાલો, he pushed her into a small hut and shut the door. બરાબર કે શું કરે છે, ત્યાંથી બહારથી છોડી ને ક્યાં પૂરી દે છે, જે ઝૂંપડી છે એ ઝૂંપડીની અંદર પૂરી દે છે ધક્કો મારીને, બરાબર, અને શું કરી દે છે, દરવાજો બંધ કરી દે છે. but forgot to close the small window at the back. પણ જે ઝૂંપડી હોય ને એની પાછળ બીજી બાજુ મતલબ બીજી સાઈડ શું હોય છે, એક બારી હોય છે અને એ બારી બંધ કરવાનું અબ્બુ મિયા ભૂલી જાય છે. હવે અહીંયા જો ચાંદનીને મોકો મળી જાય છે ભાગવાનો, બરાબર, એને જવું જોઈએ છે ને હિલ્સ પર, પહાડો પર જવું જોઈએ છે, બરાબર. અહીંયા જો શું કીધેલું છે, અહીંયા જે આ કેમ દરવાજો છે, પછી એવી રીતે સાઈડ પર કે પાછળ કે અહીંયા કોઈ ભાગમાં બારી હોય પાછળની સાઈડ, તો ત્યાંથી શું થાય છે, ભાગી જાય છે. કોણ? ચાંદની. એટલે કે એ દરવાજો એ બારી બંધ કરવાનો એ ભૂલી જાય છે. કોણ? અબ્બુ મિયા. The same night ચાંદની made the window her passage for freedom. પેસેજ એટલે કે એક રીતે એક આધાર, એક માર્ગ બનાવી લીધો, બરાબર, કે અને એ જ રાતે ચાંદનીએ તે બારીને શું બનાવી લીધું, પોતાના આઝાદીનો એક માર્ગ બનાવી લીધો. when ચાંદની reached the hilltop the big yellow sun was rising in the horizon. કે જ્યારે એ ક્યાં જાય છે, ચાંદની પહાડ ઉપર પહોંચી જાય છે એવા સમય, હિલટોપ એટલે કે પહાડની ટોચ, બરાબર, હિલટોપ એટલે કે પહાડની ટોચ, કે જે પહાડની ટોચ છે ત્યાં પહોંચી જાય છે ત્યારે તેને એક મોટો સૂર્ય શું થઈ રહ્યો હોય છે, ઉગી રહ્યો. રાઇઝિંગ એટલે ઉગવું. કે સૂર્ય ઉગી રહ્યો હોય છે ઇન ધ હોરિઝોન, એટલે કે હોરિઝોન એટલે સમગ્ર દ્રશ્ય. સુંદર દ્રશ્યમાં, એ સુંદર દ્રશ્યમાં સૂર્ય ઉગી રહ્યો હોય છે. she was overflowing with joy and wonder. બરાબર, આનંદ અને ખુશી સાથે શું થઈ છે, એકદમ વધારે કરી દીધી, ઠેકડા મારે ને આપણે, બરાબર, બહુ ખુશ હોય ત્યારે એની જેમ. the green grass under her feet became golden yellow. સીધી વાત છે, સૂર્યનો જે પ્રકાશ છે પહાડ ઉપર સવારે પડે ને ત્યારે જે ત્યાં ઘાસ હોય પણ કેવું એની પર ગોલ્ડન રંગ છવાઈ જાય, તો એનું જે એના પગ નીચે મતલબ એના પગની આસપાસ, ચાંદનીના પગની આસપાસ જે શું હોય છે, જે છોડ હોય છે, બરાબર, જે ઘાસ હોય છે એ કેવું બની જાય છે, જે સોનેરી ગોલ્ડન યલો કલરનું થઈ જાય છે. the wind sang an endless song of welcome. એવું લાગી રહ્યું છે એને કે જાણે જે હવાઓ ચાલી રહી છે એ એનું સ્વાગત કરી રહી છે, અનંત કાળ સુધી એનું સ્વાગત કરી રહી છે અને એક ગીત મધુર એને સંભળાઈ રહ્યું હોય એવું લાગે છે. ચાંદની felt as if she were meeting her mother after years of separation. Separation એટલે બરાબર, સેપરેશન. કેવું લાગે છે, અલગ થવું. સેપરેશન એટલે અલગ થવું. કે ચાંદનીને એવું લાગી રહ્યું હોય છે કે જાણે તે વર્ષોથી જે પોતાની માંથી દૂર હતી એને એ મળી રહી છે. હાઉ ડિફરન્ટ ઓલ ધીસ વોઝ ફ્રોમ અબ્બુ ખાન્સ પ્રિઝન હાઉસ. કે આ બધું અબ્બુ ખાનનું જે જેલ જેવું ઘર હતું એને કરતા આ બધું કેટલું સુંદર છે. આપણને સીધી વાત છે ને, આપણે ઘરે તમે રહો, ઘરે ને ઘરે રહો અને તમે ઘરની બહાર નીકળો કે બહાર ખુલ્લી જગ્યાઓમાં જાઓ, તમને બહુ આનંદ આવે. આપણે દિવાળી આવશે, બરાબર, ઉનાળામાં આ બધા સમયે આપણે ફરવા નીકળીએ છીએ, તો એ સમયને જો તમે એ બસ એ જ પ્રમાણે ચાંદનીને પણ શું થાય છે, રાહત થાય છે કે ભાઈ આ પેલા જે આપણે કહીએ ને શું કહેવાય કે ભાઈ પેલું જે ઘર છે, બરાબર, એ કેવું લાગતું હતું, એને કાળ કોઠરી જેવું લાગી રહ્યું હતું. આગળ શું થાય છે, that day she jumped and played and ate all around. કે તે દિવસે નાચે છે, કૂદે છે, ખુશ હોય છે અને બધે આજુબાજુ બસ ખાય છે, નાચે કૂદે છે. she was on the top of the world. અને એ ક્યાં હોય છે, એકદમ દુનિયાથી એકદમ અલગ, બરાબર, જાણે આમ દુનિયા તો ક્યાંય સાઈડ પર પડી રહી એવું હાલતમાં હોય છે, એવું એને મજા આવતી હોય છે. It was the happiest day in Chandni's life. અને એ ચાંદનીની જિંદગીનો સૌથી ખુશી વાળો દિવસ હતો. એ તે દિવસે સૌથી વધારે ખુશ હતી એવું એ કહે છે. The sun disappeared behind the hills.
અને ધીમે ધીમે દિવસ પૂરો થઈ ગયો અને જે સૂર્ય છે ધીમે ધીમે શું થઈ રહ્યો છે, પહાડોની પાછળ આથમી રહ્યો છે. જો કુદરત જેટલી સુંદરતા વાળું છે ને એટલું ખતરનાક છે, આપણને બધાને ખબર છે. પાણી નદી છે, નદી ભરાયેલી હોય આમ ધીમે ધીમે વહેતી આપણને બહુ સારું લાગે, પણ એની નદી જો ભરપૂર પાણી આવે ને તો પછી તમને ખબર છે શું થાય, બરાબર. એટલે એ પ્રમાણે કે ભાઈ સૂર્ય ધીમે ધીમે આથમી રહ્યો છે. Soon the darkness covered the grass, અને થોડી જ વારમાં શું થઈ જાય છે કે જે અંધારું છે કોને ઘેરી લે છે, જે ઘાસ ને બધું છે જગ્યાઓને આખું ઘેરી લે છે. The flowers and the trees, કે ભાઈ ફ્લાવર્સ ને ફૂલોને પણ અને ઝાડો પણ અંધકારમાં ઘેરાઈ જાય છે. The wind એટલે પવન stopped blowing, હવે પવન આવવાનો કેવો થઈ ગયો હતો, બંધ થઈ ગયો હતો. There was stillness all around, stillness એટલે શાંતિ, બરાબર, શાંતિ અથવા સન્નાટો, કે ત્યાં બધી બાજુ શું હતું, શાંતિ હતો, તો સન્નાટો ફેલાયેલો હતો, બરાબર. And all hooted from a hall, અને જે ઓલ એટલે શું થશે, ઘુવડ, જે ઘુવડ છે બરાબર, hooted from a hall મતલબ કે ઘુવડ આમ પેલો આપણે વૃક્ષ હોય, વૃક્ષના વચ્ચે કેમ થડમાં જગ્યા હોય, ગેપ હોય, ત્યાં બેસીને ઘુવડ આમ જોયા કરી રહ્યું હોય છે. ચાંદની felt scared એટલે ડરવું, બરાબર, કે ચાંદલી કેવું અનુભવે છે કે જાણે ડરી રહી હોય એવું અનુભવે છે. આગળ the full moon rose in the distant sky, distant sky એટલે કે જે સમગ્ર આકાશમાં એક શું થાય છે કે જે ચંદ્ર છે એ ખીલી ઉઠ્યો હોય છે. In its silver light, ચાંદની saw two bright eyes and sharp teeth moving slowly towards her, બરાબર, કે અને ચંદ્રની જે પ્રકાશ ફેલાઈ રહ્યો છે, ચંદ્રની જે ચાંદની ફેલાઈ રહી છે, મતલબ પ્રકાશ ફેલાઈ રહ્યો છે, એવા પ્રકાશમાં ચાંદનીને અંધકારમાં તીક્ષ્ણ, શાર્પ એટલે તીણા, બરાબર, કે જે અણીવાળા દાંત છે એ, અને એકદમ બ્રાઇટ આઈઝ એટલે કે એની આંખો જે છે, બરાબર, બે આંખો દેખાઈ રહી હતી. The devil was not in a hurry, અને જે રાક્ષસ છે એને કોઈ પણ સંજોગે ઉતાવળ હતી નહીં. કેમ, એને ખબર હતી ક્યાંય નહીં જઈએ કે he knew that goat was also his food, બરાબર, અને એને ખબર હતી કે આ બકરી એટલે કે ચાંદની છે એનું શું બની જવાનું છે, એનું ભોજન બની જવાનું છે, બરાબર. અહીંયા થાય છે હવે આગળ, તો કે આગળ શું થવાનું છે, હવે કઈ રીતે એને ખાઈ જશે, ચાંદની બચશે કે નહીં, ચાંદની પોતાનો બચાવ કઈ રીતે કરશે, અને ન બચે તો શું થશે, આખી રાત કઈ રીતે કાઢશે, બરાબર. આ બધું જાણવા માટે આપણે તમારે જોડાવવું પડશે પાર્ટ નંબર 3 માં, બરાબર. થોડુંક જ છે, વધારે લાંબુ નહીં હોય પાર્ટ 3. હવે મળીશું આપણે પાર્ટ 3 માં. ત્યાં સુધી આ વિડીયોને શેર કરો જેથી કરીને વધારે ને વધારે વિદ્યાર્થીઓ આ જાણી શકે અને સમજી શકે. બીજી વાત રહી મુખ્ય વાત કે ઘણા વિદ્યાર્થીઓ ગ્રામરની વેઇટ કરે છે, તો બસ હવે ટૂંક જ સમયમાં આપણે શું કરીએ છીએ, ગ્રામરના ટોપિક્સ સ્ટાર્ટ કરવાના છે કે જેની અંદર તમને શું છે મજા આવશે, અને ગ્રામર આપણે બહુ જ ઈઝી અને વ્યવસ્થિત રીતે સમજવાનું છે. પણ ચાલો ને, તો સરપ્રાઈઝ છે, પછી કહીશું, બરાબર, સમય આવશે ત્યારે. Enough for today and have a great day.